વેલકમ બેક। મિડલ ઇસ્ટમાં ભભૂકી રહેલા મહાસંગ્રામની આગ હવે ભારતના સામાન્ય માણસ સુધી પણ પહોંચી ગઈ છે। વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં લાગેલા ભડકાએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચાડ્યા છે। અનેક શહેરોમાં ડીઝલ માટે લાઈનો લાગી રહી છે। ખેડૂતો પૂરતા ડીઝલ માટે વલખા મારી રહ્યા છે। ત્યારે હવે રાષ્ટ્રહિતમાં પોરબંદરના માછીમાર સમાજે એવો નિર્ણય લીધો છે જે હાલ તો સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે। પોરબંદરના બંદર પર આજે અલગ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સામાન્ય રીતે આ દિવસોમાં માછીમારી માટે દરિયામાં દોડતી બોટો હવે એક પછી એક કાંઠે લાંગરી દેવામાં આવી રહી છે, કારણ કે દેશભરમાં ઊભી થયેલી ડીઝલની અછત વચ્ચે પોરબંદરના માછીમારોએ સ્વૈચ્છિક રીતે 15 દિવસ વહેલી ફિશિંગ સિઝન બંધ કરવાનો નિર્ણય લીધો છે। માછીમારોનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી અને એ જ અપીલને શિરોમાન્ય ગણી પોરબંદરના માછીમારોએ રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપવાનો નિર્ણય કર્યો। માછીમારોની હમણાં 1 જૂનથી ઓફ સિઝન શરૂ થતી હતી, જે 15 ઓગસ્ટ સુધી, અને એ માટે માછીમારોને હજી સુધી કઈ તકલીફ એટલી બધી નહોતી। તેમ છતાં અમે 15 દિવસ દેશના વડાપ્રધાન સાહેબે જે અપીલ કરી તેના ભાગરૂપે 15 દિવસ વહેલી અમે અમારી સિઝન સ્વૈચ્છિક અત્યારે જે બોટ આવે છે અમે બંધ કરી અને પાછી મોકલાવતા નથી, અને એમાં અમારું યોગદાન દેશ માટે આપી રહ્યા છે। સરકારને અમારી એ જ વિનંતી છે કે માછીમારોએ પોતાના 15 દિવસ કિંમતી, અત્યારે ફિશનું લેન્ડિંગ સારું છે અને રેટ પણ સારો છે, તેમ છતાં 15 દિવસ સ્વૈચ્છિક જે અમે માછીમારોએ બોટો બંધ કરી છે દેશ માટે, તો અમે વડાપ્રધાનને અપીલ કરીએ છીએ કે આવનાર 16 ઓગસ્ટથી માછીમારોને પેટ્રોલ ડીઝલની કોઈ કમી ના રહે અને રાબેતા મુજબ જ મળતું રહે, તો માછીમારો એની રોજગારી પણ ઉત્પન્ન થશે। દર વર્ષે 1 જૂનથી 15 ઓગસ્ટ સુધીનો સમય માછીમારો માટે ઓફ સિઝન તરીકે ઓળખાય છે। દરિયામાં માછલીઓના સંવર્ધન માટે આ સમયગાળો મહત્વનો માનવામાં આવે છે, પરંતુ આ વખતે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોએ 15 દિવસ પહેલા જ કામગીરી બંધ કરી દીધી છે। હવે માછીમારો બોટને કિનારે લાવી મરામત અને મેન્ટેનન્સના કામમાં લાગી ગયા। ક્યાંક બોટ પર કલર કામ ચાલી રહ્યું છે, તો ક્યાંક જાળીઓ સાંધવામાં આવી રહી છે, જેથી આગામી સિઝન માટે બોટ સંપૂર્ણ રીતે તૈયાર થઈ શકે। જે આપણા વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી, જે જાહેરાત કરવાથી જે દેશ માટે જે ડીઝલ અને પેટ્રોલની જે સમસ્યા ઊભી થઈ છે, આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તેમના માટે આજે આ બધી સમસ્યા ઊભી થઈ, તેમના માટે કરીને આજે માછીમારો પણ આ ધ્યાન રાખે છે, કારણ કે માછીમારી કરતી ફિશિંગ બોટો છે એમાં ખૂબ જ ડીઝલનો વપરાશ બહુ મોટો હોય છે, કારણ કે એક ફિશિંગ બોટ અમારે જ્યારે ફિશિંગ કરવા માટે નીકળે છે ત્યારે અમારે 3 થી 4 હજાર લીટર ડીઝલનો સ્ટોક સાથે રાખવો પડતો હોય છે। આ ડીઝલનો સ્ટોક જો અમને ન મળે તો અમે અમારી ફિશિંગ બોટો છે એ માછીમારી ન કરી શકે અને અમારા માછીમારી વ્યવસાય ઉપર ખૂબ મોટી આફત આવી શકે, એવી પણ અમને એક મુસીબતો ઊભી થાય એવું દેખાય છે સામે। એક તરફ દેશભરમાં ડીઝલ અને પેટ્રોલની અછતથી સામાન્ય જનતા પરેશાન છે, ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પોરબંદરના માછીમારોએ લીધો આ નિર્ણય હવે દેશભક્તિ અને જવાબદારીનું અનોખું ઉદાહરણ બની રહ્યો છે। અજય શીલુ, ઝી મીડિયા, પોરબંદર।